સાવરકુંડલામાં અનોખી જન્મદિવસની ઉજવણી। પ્રખર ગરમીમાં 1250 થી વધુ લોકોને વિનામૂલ્યે મસાલા છાશનું વિતરણ કરાયું। હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોની જઠરાગ્નિ ઠારવા અને સેવાનો ભેખ ધરાવવા માટે સાવરકુંડલા મુકામે એક પ્રેરણાદાયી અને અનોખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોળી સમાજના હૃદય સમ્રાટ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાના રીતિ સિદ્ધિ નાથ મહાદેવ ચોક ખાતે ભવ્ય વિનામૂલ્યે મસાલા છાશ વિતરણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કોળી સમાજના સક્રિય અને ઉત્સાહી આગેવાન ભાવેશભાઈ સોલંકી દ્વારા આયોજિત આ લોકસેવાના કાર્યમાં માર્ગ પરથી પસાર થતા મુસાફરો, રાહદારીઓ અને શ્રમિકોને ગરમીથી રાહત આપવા માટે અંદાજે 1250 જેટલા ગ્લાસ ઠંડી અને સ્વાદિષ્ટ મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। નેતાના જન્મદિવસની ઉજવણી માત્ર દેખાડા કે આતશબાજીથી નહીં પણ જનતાની સાચી સેવા કરીને થઈ શકે તે ભાવેશભાઈ સોલંકી અને તેમની ટીમે સાબિત કરી બતાવ્યું છે। આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે કોળી સમાજના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મિત્ર મંડળે ભારે જહેમત ઉઠાવી હતી અને બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। છાશ વિતરણ પૂર્વે રીતિ સિદ્ધિ નાથ મહાદેવના મંદિરના પવિત્ર પટાંગણમાં મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે વિશેષ પ્રાર્થના અને મહાઆરતી પણ કરવામાં આવી હતી। ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી છાશ મેળવીને સ્થાનિક લોકોએ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને આયોજકોને અંતરપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। મારું નામ ભાવેશ સોલંકી છે। હું સાવરકુંડલા રહું છું। આજ રોજ અમારા કોળી સમાજના હૃદય સમ્રાટ એવા ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે અહીં સાવરકુંડલા રીતિ સિદ્ધિ ચોક મહાદેવના પટાગણમાં ઠંડી મસાલાવાળી છાશનું વિતરણ કર્યું હતું કે અહીં હાલ 40 થી 45 ડિગ્રીના તાપમાન વચ્ચે મને એવી પ્રેરણા મળી કે આપણે આવા તાપમાન વચ્ચે રાહદારીઓ માટે એક રાહતનું કામ કરીએ અને પરસોત્તમભાઈના દીર્ઘાયુષ્ય માટે મહાદેવને પ્રાર્થના કરીએ। એ માટે અહીંના લોકોને છાશ વિતરણ કર્યું હતું અને આ ભગીરથ કાર્યમાં હું અને અમારા સમાજના આગેવાનો તથા મારા મિત્રો, અમારી પૂરી ટીમે પૂરી મહેનતથી આ કાર્ય પૂર્ણ કર્યું।